મિત્રો, આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જે ઘણા પ્રખ્યાત હોય છે. તે સિવાય પણ આપણા દેશમાં ઘણા એવા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે જેની માહિતી આપણને હોતી નથી. તો મિત્રો, આપણે વિડીયોમાં મોટા મંદિરોની સાથે સાથે નાના મંદિરોની પણ મુલાકાત લઈશું. સૌ પ્રથમ તો આપણે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાજીના દર્શન કરીશું. આ મંદિર સાયન્સ સિટી રોડ પર સોલા બ્રિજની નીચે આવેલું છે. મિત્રો, અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યાંથી એન્ટ્રી લેવાની હોય છે. મિત્રો, આમ તો માતાજીના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલ સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણના આંગણે 4 દેવી બુટભવાની માતા, ભલાડ માતા, બહુચર માતા અને બાલવી માતાનો વિક્રમ સંવત 1451 ઈસવીસન 1395ના રોજ અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થયો હતો. આમ તો બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. તેમનું મુખ્ય વાહન કુકડો છે. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા માતાની પ્રતિમા જોવા મળે છે. અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને અમાસના દિવસે ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. તેમજ નવરાત્રિના સમયમાં પણ અહીંયા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મિત્રો, વલ્લભ ભટ્ટ જે માતાજીના પરમ ભક્ત હતા, જેમણે આનંદના ગરબાની રચના કરી હતી. ચાલો મિત્રો, બહુચરાજી માતાજીના દર્શન કરી લઈએ. મિત્રો, કેટલાક બાળકોને જો કોઈ ખામી હોય, જેમ કે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે, તે પોતાના બાળકોને જલ્દી સાજા થઈ જાય તેવી માતાજીની માનતા લે છે. એ માનતા પૂરી થતાં અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચડાવે છે. આમ માતાજીનું આ ધામ શ્રદ્ધા અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અને શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી માતાજી મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, આ મંદિરની નજીકમાં જ રણુજા ધામ આવેલ છે. રામદેવ પીરનો જન્મ આજથી 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, રામદેવ પીરને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેમજ ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મજયંતિ મનાવવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે સાંઈબાબાના મંદિરની મુલાકાત લઈએ. આ મંદિર સત્તાધાર એરિયામાં આવેલું છે. મિત્રો, સાંઈબાબા એક સંત હતા. એમણે શ્રદ્ધા અને સબૂરી તથા સબકા માલિક એક એવા સૂત્રો દ્વારા ભક્તોને ઉપદેશ આપ્યો હતો. મિત્રો, સાંઈબાબાના દ્વારે કોઈ પણ આવતા તો એમને કોઈપણ જાતના ભેદભાવ વગર તેઓ કૃપા કરતા. આ મંદિરના પ્રાંગણમાં જ અનેક દેવી દેવતાઓના પણ મંદિરો આવેલા છે. મિત્રો, એમ કહેવામાં આવે છે કે 1854માં પહેલીવાર સાંઈબાબા શિરડીમાં જોવા મળ્યા હતા. તે દરમિયાન તેમની વય માત્ર 16 વર્ષ હતી. શિરડીના લોકોએ બાબાને પહેલીવાર એક લીમડાના ઝાડ નીચે સમાધિમાં લીન જોયા. આટલી ઓછી વયમાં શરદી, ગરમી, ભૂખ, તરસ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર બાળ યોગીને કડક તપસ્યા કરતા જોઈને લોકોને ખૂબ આશ્ચર્ય થયું. ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ બનેલ સાંઈએ ધીરે ધીરે લોકોનું મન મોહી લીધું. થોડો સમય શિરડીમાં રહીને સાંઈ એક દિવસ કોઈને કહ્યા વગર અચાનક ત્યાંથી જતા રહ્યા. થોડા વર્ષો પછી ચાંદ પાટીલ નામની એક વ્યક્તિના જાનૈયાઓ સાથે સાંઈ એક વખત ફરી શિરડીમાં આવી પહોંચ્યા. ખંડોબા મંદિરના પૂજારી મહલાસા પતિએ સાંઈને જોતા જ કહ્યું કે આવો સાંઈ, અને સાંઈ કહીને સંબોધ્યા. તેથી જ તેઓ શિરડીના ફકીર સાંઈ બાબા તરીકે ઓળખાવવા લાગ્યા. મિત્રો, હવે આપણે શ્રી હનુમાનજી ભગવાનના મંદિરની મુલાકાત લઈશું. એ અમદાવાદના પાવાપુરી એરિયામાં આવેલ છે, જેને ગુપચુપ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન હનુમાનજી એ હિન્દુ દેવતા છે જે રામના પરમ ભક્ત અને સાથી હતા. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. મિત્રો, હનુમાનજી ભગવાનનું શરીર વ્રત સમાન મનાય છે.
તેઓ પોતાના માથા પર સ્વર્ણ મુકુટ અને હાથમાં ગદા ધારણ કરે છે. મિત્રો, આમ તો હનુમાનજીના 12 નામ છે, જે પાછળ કોઈને કોઈ દંતકથા જોડાયેલી છે. કોઈ તેમને કષ્ટભંજન કહે છે તો કોઈ તેમને બજરંગબલી કહે છે. મિત્રો, હનુમાનજી ભગવાનની જો શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરનું તેથી જ ઘણું વિશેષ મહત્વ છે. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી શનિ દેવતાનું મંદિર પણ આવેલું છે, જેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. ઓમ શમ શનીશ્વરાય નમઃ. ઓમ શમ શનીશ્વરાય નમઃ. ઓમ શમ શનીશ્વરાય નમઃ. આ મંદિરના પ્રાંગણમાં શ્રી મહાદેવ ભગવાનનું પણ મંદિર આવેલ છે. મંદિરની ડાબી બાજુએ શ્રી ગણેશ બિરાજમાન છે, તેમજ જમણી બાજુએ શ્રી સંકટમોચન હનુમાનજી બિરાજમાન છે. તો મિત્રો, ચાલો આપણે શ્રી શંકર ભોલેનાથના દર્શન કરી લઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે.